ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 5 અધ્યાય 16 ભુવન કોશનું વર્ણન. રાજા પરીક્ષિત બોલ્યા, હે મુનિવર, જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદેવ દેખાય છે ત્યાં સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે. તેમાં પણ તમે બતાવ્યું છે કે મહારાજ પ્રિયવ્રતના રથના પૈડાઓના 7 લીસોટાઓથી 7 સમુદ્રો બની ગયા હતા, કે જેમને કારણે આ ભૂમંડળમાં 7 દ્વીપોનું વિભાજન થયું. તેથી હે ભગવાન, હવે હું તે બધાના પરિમાણ અને લક્ષણો સહિત સંપૂર્ણ વિવરણ જાણવા ઈચ્છું છું. કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં જોડાઈ શકે છે તેનું તેમના વાસુદેવ નામક સ્વયં પ્રકાશ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ જોડાવાનું સંભવિત છે. તેથી હે ગુરુદેવ, આ વિષયનું વિશદપણે વર્ણન કરવાની કૃપા કરો. શ્રી સુખદેવજી બોલ્યા, મહારાજ, ભગવાનની માયાના ગુણોનો એટલો વિસ્તાર છે કે જો કોઈ મનુષ્ય દેવતાઓના જેટલું આયુષ્ય મેળવી લે તો પણ મન કે વાણીથી તેનો પાર પામી શકતો નથી. તેથી અમે નામ, રૂપ, પરિમાણ અને લક્ષણો દ્વારા મુખ્ય વાતોને જ લઈને આ ભૂમંડળની વિશેષતાઓનું વર્ણન કરીશું. આ જંબુદ્વીપ જેમાં આપણે રહીએ છીએ, ભૂમંડળ રૂપી કમળના કોષ સ્થાનીય જે 7 દ્વીપો છે તેમાંનો સૌથી અંદરનો કોષ છે. આનો વિસ્તાર 1,00,000 જોજન છે અને આ કમળપત્ર જેવો ગોળાકાર છે. આમાં 9,000 જોજનના વિસ્તારવાળા 9 વર્ષો એટલે કે ખંડો છે, કે જેઓ તેમની સીમાઓનું વિભાજન કરનારા 8 પર્વતોથી વહેંચાયેલા છે. આમાંની વચ્ચોવચ્ચ ઈલાવૃત નામનો 10મો દેશ છે, જેની મધ્યમાં પર્વતોનો રાજા મેરુ પર્વત છે. તે જાણે કે ભૂમંડળ રૂપી કમળની કર્ણિકા જ છે. તે ઉપરથી નીચે સુધી આખોને આખો સુવર્ણમય છે અને 1,00,000 જોજન ઊંચો છે. તેનો વિસ્તાર શિખરના ભાગે 32,000 જોજન અને તળેટીમાં 16,000 જોજન છે, તથા 16,000 જોજન જેટલો જ તે ભૂમિની અંદર ઘૂસેલો છે. અર્થાત ભૂમિની બહાર તેની ઊંચાઈ 84,000 જોજન છે. ઈલાવૃત વર્ષની ઉત્તરે ક્રમશઃ નીલ, શ્વેત અને શૃંગવાન નામના 3 પર્વતો છે, કે જેઓ રમ્યક, હિરણમય અને કુરુ નામના ખંડોની સીમા બાંધે છે. તેઓ પૂર્વથી પશ્ચિમ સુધી ખારા પાણીના સમુદ્ર સુધી ફેલાયેલા છે. તે પ્રત્યેકની પહોળાઈ 2,000 જોજન છે તથા લંબાઈમાં પહેલા કરતાં પછીનો ક્રમશઃ 10મા ભાગથી સહેજ વધુ એટલા માપમાં ઓછો છે. પહોળાઈ અને ઊંચાઈ તો બધાયની સરખી છે. આ જ પ્રમાણે ઈલાવૃત દેશની દક્ષિણે એક પછી એક નિષદ, હેમકૂટ અને હિમાલય નામના 3 પર્વતો છે. નીલ વગેરે પર્વતોની જેમ આ પણ પૂર્વ પશ્ચિમ તરફ ફેલાયેલા છે અને 10,000 જોજન ઊંચા છે. એમનાથી ક્રમશઃ હરિદેશ, કિમપુરુષ અને ભારત વર્ષની સીમાઓનું વિભાજન થાય છે. ઈલાવૃતની પૂર્વે અને પશ્ચિમે ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષદ પર્વત સુધી ફેલાયેલા ગંધમાદન અને માલ્યમાન નામના 2 પર્વતો છે. આમની પહોળાઈ 2,000 જોજન છે અને આ ભદ્રાશ્વ તેમજ કેતુમાલ નામના 2 ખંડોની સીમા નિશ્ચિંત કરે છે. આમના સિવાય મંદર, મેરુમંદર, સુપાશ્વ અને કુમુદ આ 4 10,000 જોજન ઊંચા અને એટલા જ પહોળા પર્વતો મેરુ પર્વતની આધારભૂત થાંભલીઓ જેવા બનેલા છે. આ ચારેયની ઉપર તેમની ધજાઓ જેવા ક્રમશઃ આંબો, જાંબુડો, કદંબ અને વડના 4 વૃક્ષો છે. આમાંનું પ્રત્યેક વૃક્ષ 1,100 જોજન ઊંચું છે અને એટલો જ તેમની શાખાઓનો વિસ્તાર છે. આમની જાડાઈ 100 જોજન છે. હે ભરત શ્રેષ્ઠ, આ પર્વતો ઉપર 4 સરોવરો પણ છે, જે ક્રમશઃ દૂધ, મધ, ઇક્ષુરસ એટલે કે શેરડીનો રસ અને મીઠા જળથી ભરેલા છે. આમનું સેવન કરનારા યક્ષો, કિન્નરો વગેરે ઉપદેવોને સ્વાભાવિક જ યોગ સિદ્ધિઓ મળેલી છે. આ પર્વતો ઉપર ક્રમશઃ નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના 4 દિવ્ય ઉપવનો એટલે કે ઉદ્યાનો પણ છે. આ ઉપવનોમાં મુખ્ય દેવતાઓ અનેક દેવાંગનાઓના નાયકો બનીને સાથે સાથે વિહાર કરતા રહે છે. તે સમયે ગંધર્વો વગેરે ઉપદેવો તેમના મહિમાના વખાણ કરતા રહે છે. મંદરાચલ એટલે કે મંદર પર્વતના ખોળામાં 1,100 જોજન ઊંચું દેવતાઓનું જે આમ્રવૃક્ષ છે, તેમાંથી ગિરિશિખર જેવડા મોટા અને અમૃત જેવા સ્વાદિષ્ટ ફળ પડે છે. જ્યારે તેઓ પાકીને ફાટે છે ત્યારે તેમનામાંથી ઘણો સુગંધિત અને મીઠો લાલ રસ વહેવા લાગે છે અને તે જ અરુણોદા નામની નદીમાં પરિણમે છે. આ નદી મંદરાચલના શિખર પરથી નીકળીને પોતાના જળથી ઈલાવૃત દેશના પૂર્વીય ભાગને સિંચે છે. શ્રી પાર્વતીજીની અનુચરી યક્ષપત્નીઓ આ જળનું સેવન કરે છે. આનાથી તેમના અંગોમાંથી એવી સુગંધ નીકળે છે
કે તેમને સ્પર્શીને વહેતા પવન તેમની ચારે તરફ 10-10 જોજન સુધી આખા દેશને સુગંધથી ભરી દે છે. આ જ પ્રમાણે જાંબુડાના વૃક્ષમાંથી હાથી જેવડા મોટા મોટા ઘણું કરીને ઠળિયા વિનાના ફળ પડે છે. ઘણે ઊંચેથી પડવાને કારણે તેઓ ફાટી જાય છે. તેમના રસથી જંબુ નામની નદી પ્રગટ થાય છે કે જે મેરુમંદર પર્વતના 10,000 જોજન ઊંચા શિખર પરથી નીકળીને ઇલાવૃત દેશના દક્ષિણ ભૂખંડને સિંચે છે. તે નદીના બંને કાંઠાઓની માટી તે રસથી ભીંજાઈને જ્યારે પવન અને સૂર્યના સંયોગથી સુકાઈ જાય છે ત્યારે તે જ દેવલોકને વિભૂષિત કરનારું જાંબુનદ નામનું સોનું બની જાય છે. આને પત્નીઓ સહિત દેવતાઓ, ગંધર્વો વગેરે મુગટ, કંકળ, કંદોરો વગેરે આભૂષણો રૂપે ધારણ કરે છે. સુપાર્શ્વ પર્વત ઉપર જે વિશાળ કદંબ વૃક્ષ છે તેની 5 બખોલોમાંથી મધની ખૂબ મોટી 5 ધારાઓ નીકળે છે. આ ધારાઓ સુપાર્શ્વના શિખર પરથી પડીને ઇલાવૃત દેશના પશ્ચિમ ભાગને પોતાની સુગંધથી સુવાસિત કરે છે. જે લોકો આ ધારાઓના મધનું પાન કરે છે તેમના મુખમાંથી નીકળેલો સુગંધિત વાયુ પોતાની ચારે તરફ 100 જોજન સુધી મહેક ફેલાવી દે છે. આ જ પ્રમાણે કુમુદ પર્વત પર સતવલ્સ નામનું જે વડનું વૃક્ષ છે તેની જટાઓ એટલે કે વડવાઈઓમાંથી નીચે તરફ વહેતા અનેક નદ એટલે કે વહેડા નીકળે છે. તે બધા ઈચ્છાનુસાર ભોગ આપનારા છે. તેમનામાંથી દૂધ, દહીં, મધ, ઘી, ગોળ, અન્ન, વસ્ત્ર, શૈયા, આસન, આભૂષણ વગેરે બધા જ પદાર્થો મળી રહે છે. આ બધા કુમુદના શિખર પરથી નીકળીને ઇલાવૃત દેશના ઉત્તરીય ભાગને સિંચે છે. આમણે આપેલા પદાર્થોનો ઉપભોગ કરવાથી ત્યાંની પ્રજાની ચામડીમાં કરચલીઓ પડી જવી, વાળ પાકી જવા, થાક લાગવો, શરીરે પરસેવો થવો તથા દુર્ગંધ નીકળવી, ઘડપણ, રોગ, મૃત્યુ, ઠંડી ગરમીની પીડા, શરીર ફીકું પડી જવું, અંગ તૂટવા વગેરે કષ્ટો ક્યારેય સતાવતા નથી અને તેમને જીવંત પર્યત પૂરેપૂરું સુખ મળે છે. હે રાજન, જેમ કમળની કર્ણિકાની ચારે તરફ કેસર એટલે કે પરાગ હોય છે તેવી જ રીતે મેરુના મૂળ દેશમાં તેની ચારે તરફ કુરંગ, કુરર, કુસુંભ, વૈકંક, ત્રિકૂટ, શિશિર, પતંગ, રૂચક, નિષદ, શ્રીનિવાસ, કપિલ, શંખ, વૈદુર્ય, ચારુધી, હંસ, ઋષભ, નાગ, કાલંજર અને નારદ આ 20 પર્વતો બીજા છે. આ ઉપરાંત મેરુની પૂર્વ તરફ જઠર અને દેવકૂટ નામના 2 પર્વતો છે કે જેઓ 18 જોજન લાંબા તથા 2,000 જોજન પહોળા અને ઊંચા છે. આ જ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારિયાત્ર, દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિશૃંગ અને મકર નામના પર્વતો છે. આ 8 પહાડોથી ચારે બાજુએ ઘેરાયેલો સુવર્ણમય મેરુ પર્વત અગ્નિ જેવો ઝગમગતો રહે છે. કહે છે કે મેરુના શિખરના મધ્યમાં ભગવાન બ્રહ્માજીની સુવર્ણમય નગરી છે જે આકારમાં સમચોરસ તથા કરોડ જોજનના વિસ્તારવાળી છે. તેની નીચે પૂર્વ વગેરે 8 દિશાઓ, ઉપદિશાઓમાં તેમના અધિપતિ ઇન્દ્ર વગેરે 8 લોકપાલોની 8 નગરીઓ છે. તેઓ પોતપોતાના સ્વામીને અનુરૂપ તે દિશાઓમાં છે તથા પરિમાણમાં બ્રહ્માજીની નગરીના ચોથા ભાગ જેવડી છે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પંચમ સ્કંદે ભુવનકોશ વર્ણનમ નામ 16ધ્યાય. 5મા સ્કંદ અંતર્ગત ભુવનકોશ વર્ણન નામનો 16મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 17મો. ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શંકર્ષણ દેવની સ્તુતિ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, રાજા બલિની યજ્ઞશાળામાં સાક્ષાત યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ 3 લોકને માપવા માટે જ્યારે પોતાનું ચરણ ફેલાવ્યું ત્યારે તેમના ડાબા ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડ કટાહનો ઉપરનો ભાગ ફાટી ગયો. તે છિદ્રમાં થઈને બ્રહ્માંડમાંથી બહારના જળની જે ધારા અંદર આવી તે ભગવાનના ચરણ કમળને ધોવાથી તેમાં લાગેલા કેસરના ભળવાથી લાલ થઈ ગઈ. તે નિર્મળ જળ પ્રવાહનો સ્પર્શ થતાં જ સંસારના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે, પરંતુ તે પોતે તો સર્વથા નિર્મળ જ રહે છે. અગાઉ તેને અન્ય કોઈ નામે નહીં કહેતા ભગવતપદી જ કહેવામાં આવતો હતો. તે પ્રવાહ હજારો યુગ વીત્યા પછી સ્વર્ગના શિરોભાગમાં આવેલા ધ્રુવલોકમાં ઉતર્યો, જેને વિષ્ણુપદ પણ કહે છે. હે વીરવ્રત પરીક્ષિત, તે ધ્રુવલોકમાં ઉત્તાનપાદના પુત્ર પરમ ભાગવત ધ્રુવજી રહે છે. તેઓ પ્રતિદિન વધતા જતા ભક્તિભાવથી આ અમારા કુળદેવતાનું ચરણોદક છે એવું માનીને આજે પણ તે જળને ઘણા આદરપૂર્વક મસ્તક પર ચડાવે છે. તે સમયે પ્રેમના આવેશને કારણે તેમનું હૃદય અત્યંત ગદગદ થઈ જાય છે. ઉત્કંઠાને લીધે વિવશ થઈને મીચેલા બંને નેત્ર કમળોમાંથી
નિર્મળ આંસુની ધારા વહેવા લાગે છે અને શરીરમાં રોમાંચ થઈ આવે છે. આના પછી આત્મનિષ્ઠ સપ્તર્ષિઓ તેમના પ્રભાવને જાણતા હોવાથી આ જ તપસ્યાની આત્યંતિક સિદ્ધિ છે એવું માનીને તેને આજે પણ આ પ્રમાણે આદરપૂર્વક પોતાની જટામાં એવી રીતે ધારણ કરે છે કે જેમ મુમુક્ષુઓ પ્રાપ્ત થયેલી મુક્તિને માથે ચડાવે છે. આમ તો એ અત્યંત નિષ્કામ છે. શરૂઆતમાં ભગવાન વાસુદેવની નિશ્ચળ ભક્તિને જ પોતાનું પરમ ધન માનીને એમણે બીજી બધી જ કામનાઓને ત્યજી દીધી છે, ત્યાં સુધી કે એ આત્મજ્ઞાનને પણ તેની સામે કોઈ ચીજ સમજતા નથી. ત્યાંથી ગંગાજી કરોડો વિમાનોથી ઘેરાયેલા આકાશમાંથી ઉતરીને ચંદ્રમંડળને ભીંજવતા મેરુના શિખર પર બ્રહ્મપુરીમાં આવે છે. ત્યાં તેઓ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા એ નામની 4 ધારાઓમાં વિભાજિત થઈ જાય છે તથા અલગ અલગ 4 દિશાઓમાં વહેતા અંતે નદીઓના સ્વામી સમુદ્રમાં જઈ મળે છે. આમાંની સીતા બ્રહ્મપુરીમાંથી નીકળીને કેસર પર્વત વગેરે શિખરોમાં થઈને નીચે તરફ વહેતી ગંધમાદનના શિખરો પર આવે છે અને ભદ્રાશ્વ દેશને ભીંજવીને પૂર્વ તરફ ખારા સમુદ્રમાં જઈ મળે છે. આ જ પ્રમાણે ચક્ષુ નામની ધારા માલ્યવાન પર્વતના શિખર પર જઈ પહોંચીને ત્યાંથી કશા અવરોધ વિના કેતુમાલ દેશમાં વહેતી પશ્ચિમ તરફ ક્ષાર સમુદ્રમાં મળી જાય છે. ભદ્રા નામની ધારા મેરુ પર્વતના શિખર પરથી ઉત્તર તરફ આવે છે તથા એક પર્વતથી બીજા પર્વત પર થઈને છેવટે શૃંગવાન પર્વતના શિખરેથી નીચે ઉતરીને ઉત્તર કુરુ દેશમાં થઈને ઉત્તર તરફ વહેતી વહેતી સમુદ્રમાં જઈને મળે છે. અલકનંદા બ્રહ્મપુરીમાંથી દક્ષિણ તરફ ઉતરીને અનેક ગિરી શિખરોને વટાવતી હેમકૂટ પર્વત પર જઈ પહોંચે છે. ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયના શિખરોને ચીરતી ભારત વર્ષમાં આવે છે અને પછી દક્ષિણ તરફ સમુદ્રમાં જઈ મળે છે. આમાં સ્નાન કરવા આવનારા મનુષ્યો માટે પદે પદે થતા અશ્વમેઘ, રાજસૂય વગેરે યજ્ઞોનું ફળ પણ દુર્લભ નથી, અર્થાત તે સહજપણે પ્રાપ્ત થાય છે. પ્રત્યેક ખંડમાં મેરુ વગેરે પર્વતોમાંથી નીકળતા બીજા પણ સેંકડો નદ નદીઓ છે. આ બધા ખંડોમાં એક ભારત વર્ષ જ કર્મભૂમિ છે. બાકીના 8 દેશો તો સ્વર્ગવાસી મનુષ્યોના સ્વર્ગભોગોમાંથી બચેલા પુણ્યોને ભોગવવાના સ્થાન છે. તેથી તેમને પૃથ્વીલોકના સ્વર્ગ પણ કહે છે. ત્યાંના દેવતુલ્ય મનુષ્યોનું માનવીય ગણતરી મુજબ 10,000 વર્ષનું આયુષ્ય હોય છે. તેમનામાં 10,000 હાથીઓનું બળ હોય છે તથા તેમના વજ્ર જેવા સુદૃઢ શરીરમાં જે શક્તિ, યૌવન અને ઉલ્લાસ હોય છે તેને કારણે તેઓ દીર્ઘકાળ પર્યંત સાંસારિક વિષયો ભોગવતા રહે છે. અંતે ભોગ સમાપ્ત થતાં જ્યારે તેમના આયુષ્યનું ફક્ત 1 જ વર્ષ શેષ રહે છે ત્યારે તેમની પત્નીઓ ગર્ભ ધારણ કરે છે. આ પ્રમાણે ત્યાં હંમેશા ત્રેતાયુગના જેવો સમય બનેલો રહે છે. ત્યાં એવા આશ્રમો, ભવનો અને રાષ્ટ્રો, પર્વતોની ઘાટીઓ છે કે જેમના સુંદર વનો, ઉપવનો બધી ઋતુઓના ફૂલોના ગુચ્છો, ફળો અને નવીન પલ્લવોની શોભાના ભારથી ઝૂકેલી ડાળીઓવાળા અને વેલીઓથી વીંટળાયેલા વૃક્ષોથી સુશોભિત છે. ત્યાં નિર્મળ જળથી ભરેલા એવા જળાશયો પણ છે કે જેમાં જાત જાતના નવીન કમળો ખીલલા રહે છે અને તે કમળોની સુગંધથી આનંદિત થઈને રાજહંસ, જળમગરો, કારંડવ, સારસ, ચક્રવાક વગેરે પક્ષીઓ ભાત ભાતની બોલીઓ બોલે છે તથા વિભિન્ન જાતોના મત, ભમરાઓ મધુર મધુર ગુંજરાઓ કરતા રહે છે. તે આશ્રમો, ભવનો, ઘાટીઓ તથા જળાશયોમાં ત્યાંના દેવેશ્વરો પરમ સુંદર દેવાંગનાઓ સાથે તેમના કામોન્માદ સૂચક હાસ્યવિલાસ અને ક્રીડા કટાક્ષોથી મન અને નયન આકૃષ્ટ થઈ જવાને કારણે જળ ક્રીડા વગેરે અનેક પ્રકારની ક્રીડાઓ કરતા સ્વચ્છંદ વિહાર કરે છે તથા તેમના મુખ્ય મુખ્ય અનુચરો અનેક પ્રકારની સામગ્રીઓથી તેમનો આદર સત્કાર કરતા રહે છે. આ 9 દેશોમાં પરમ પુરુષ ભગવાન નારાયણ ત્યાંના મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે આ સમયે પણ પોતાની વિભિન્ન મૂર્તિઓ થકી વિરાજમાન રહે છે. ઈલાવૃત દેશમાં એકમાત્ર ભગવાન શંકર જ પુરુષ છે. શ્રી પાર્વતીજીના શાપને જાણનારો કોઈ બીજો પુરુષ ત્યાં પ્રવેશ કરતો નથી, કારણ કે જે ત્યાં જાય છે તે સ્ત્રીરૂપ થઈ જાય છે. આ પ્રસંગનું અમે આગળ ઉપર 9મા સ્કંદમાં વર્ણન કરીશું. ત્યાં પાર્વતીજીથી તેમજ તેમની અગણિત દાસીઓથી સેવિત ભગવાન શંકર પરમ પુરુષ પરમાત્માની વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ એ નામ સંજ્ઞાઓવાળી ચતુર્વ્યૂહ મૂર્તિઓમાંથી પોતાની પ્રવૃત્તિ સ્વરૂપ સંકર્ષણ નામની તમઃપ્રધાન ચોથી મૂર્તિનું ધ્યાન ધરે છે અને મનમાં તેમને બેસાડીને ચિંતન કરે છે અને આ મંત્રનું ઉચ્ચારણ કરતાં આ પ્રમાણે સ્તુતિ કરે છે. ભગવાન શંકર કહે છે, ઓમ, જેમનાથી બધા જ ગુણોની અભિવ્યક્તિ થાય છે તે અનંત અને અવ્યક્ત મૂર્તિ ઓમકાર સ્વરૂપ પરમ પુરુષ શ્રી ભગવાનને નમસ્કાર છે.
હે ભજનીય પ્રભુ, તમારા ચરણ કમળ ભક્તોને આશ્રય આપનારા છે તથા તમે સ્વયં સમસ્ત ઐશ્વર્યોના પરમ આશ્રય છો. ભક્તો સમક્ષ તમે પોતાનું ભૂતભાવન સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ કરી દો છો તથા તેમને સંસારના બંધનમાંથી મુક્ત પણ કરી દો છો. આપ સંસારનું સર્જન કરનારા છો, તમે જ સર્વેશ્વર છો. હું તમારું ભજન કરું છું. હે પ્રભુ, અમે ક્રોધના આવેગને જીતી શક્યા નથી તથા અમારી દ્રષ્ટિ તત્કાળ પાપથી લેપાઈ જાય છે, પરંતુ તમે તો સંસારનું નિયમન કરવા માટે તેના સઘળા વ્યાપારોને સાક્ષી રૂપે નિરંતર જોતા રહો છો. તો પણ અમારા પ્રત્યેની તમારી દ્રષ્ટિ પર તે માયિક વિષયોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામમાત્રનો પણ પ્રભાવ પડતો નથી. આવી સ્થિતિમાં પોતાના મનને વશ કરવાની ઈચ્છાવાળો કયો પુરુષ તમારો આદર નહીં કરે? તમે જે મનુષ્યોને મધુ આસવ વગેરેનું પાન કરવાને કારણે અરુણનયન અને મત જણાવો છો, તેઓ માયાને વશ હોવાને કારણે જ આવું મિથ્યા દર્શન કરે છે તથા તમારા ચરણ સ્પર્શથી જ ચિત્ત ચંચળ થઈ જવાને કારણે નાગપ્રત્નીઓ લજ્જાવશ તમારી પૂજા કરવામાં અસમર્થ થઈ જાય છે. વેદ મંત્રો તમને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બતાવે છે, પરંતુ તમે સ્વયં આ ત્રણ વિકારોથી રહિત છો. તેથી ઋષિઓ તમને અનંત કહે છે. તમારા સહસ્ત્ર મસ્તકો પર આ ભૂમંડળ સરસવના દાણાની જેમ રહેલું છે અને તમને તો એ પણ ખબર નથી હોતી કે તે ક્યાં રહેલું છે. જેમનાથી ઉત્પન્ન થયેલો હું અહંકારરૂપ પોતાના ત્રિગુણમય તેજથી દેવતાઓ, ઇન્દ્રિયો અને ભૂતોની રચના કરું છું, તે વિજ્ઞાનના આશરે ભગવાન બ્રહ્માજી પણ તમારા જ મહતત્વ નામક પ્રથમ ગુણમય સ્વરૂપ છે. હે મહાત્મા, મહતત્વ, અહંકાર, ઇન્દ્રિય, અભિમાની દેવતાઓ, ઇન્દ્રિયો, પંચભૂતો વગેરે અમે બધા જ દોરીમાં બંધાયેલા પક્ષીની જેમ તમારી ક્રિયાશક્તિને વશોભૂત રહીને તમારી જ કૃપાથી આ જગતની રચના કરીએ છીએ. સત્વ વગેરે ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલો આ જીવ તમારી જ રચેલી તથા કર્મબંધનમાં બાંધનારી માયાને તો કદાચ ક્યારેક જાણી પણ લે છે, પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય તેને સહેલાઈથી માલુમ પડતો નથી. આ જગતની ઉત્પત્તિ અને પ્રલય એ પણ તમારા જ રૂપ છે. આવા તમને હું વારંવાર નમસ્કાર કરું છું. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया पंचम स्कंदे सप्तदशोध्याय पांचमा स्कंद अंतर्गत 17मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय। अध्याय 18मो भिन्न भिन्न वर्षो एटले के खंडोनुं वर्णन। श्री सुखदेवजी कहे छे, हे राजन, भद्राश्व वर्षमां धर्मपुत्र भद्रश्रवा अने तेमना मुख्य मुख्य सेवको भगवान वासुदेवनी हयग्रीव नामनी धर्ममयी प्रिय मूर्तिने अत्यंत समाधि निष्ठा वडे हृदयमां स्थापित करीने आ मंत्रनो जप करता रहीने आ प्रमाणे स्तुति करे छे। भद्रश्रवा अने एमना सेवको कहे छे, चित्तने विशुद्ध करनारा ओमकार स्वरूप भगवान धर्मने नमस्कार छे। अहो, भगवाननी केवी विचित्र लीला छे, जेने कारणे आ जीव समस्त लोकोनो संहार करनारा काळने जोवा छतां पण जोतो नथी अने तुच्छ विषयोनुं सेवन करवा माटे पापमय विचारोमां रच्यो पच्यो रहे छे। पोताना ज हाथे पोताना पुत्र पिता वगैरेना सबने बाळवा छतां पण पोते जीवतो रहेवानी इच्छा करे छे। विद्वानो जगतने नश्वर बतावे छे अने सूक्ष्मदर्शी आत्मज्ञानीओ एवुं ज जुए पण छे। तो पण हे अजन्मा प्रभु, तमारी मायाथी लोको मोहित थई जाय छे। तमे अनादि छो तथा तमारा कार्य घणा विस्मयजनक छे। हूँ तमने नमस्कार करूँ छूं। हे परमात्मा, तमे अकर्ता छो अने मायाना आवरणथी रहित छो, तो पण जगतनी उत्पत्ति, स्थिति अने प्रलय ए तमारा ज कर्म मानवामां आव्या छे। ते तो बराबर ज छे। आमां कोई आश्चर्यनी वात नथी, कारण के सर्वात्मा रूपे तमे ज सघळा कार्योना कारण छो अने पोताना शुद्ध स्वरूपमां आ कार्य कारण भावथी सर्वथा पर एटले के अतीत छो। तमारो विग्रह मनुष्य अने घोड़ानुं संयुक्त रूप छे। प्रलयकाळमां तमः प्रधान दैत्यो ज्यारे वेदोने चोरी गया हता त्यारे ब्रह्माजीए प्रार्थना करी हती, तेथी तमे तेमने रसातलमांथी लावीने आप्या। आवा अमोघ लीला करनार सत्य संकल्पवाळा हयग्रीव भगवान, तमने नमस्कार करूं छुं। हरिवर्ष खंडमां भगवान नरसिंह रूपे रहे छे। तेमणे आ रूप जे कारणे धारण कर्युं हतुं तेनुं वर्णन आगळ उपर 7मा स्कंदमां करवामां आवशे। भगवानना ते रूपनी उपासना ते देशना अन्य मनुष्यो सहित महाभागवत प्रहलादजी अनन्य भक्तिभावथी करे छे। आ प्रहलादजी महापुरुषोने योग्य गुणोथी संपन्न छे तथा तेमणे पोताना शील अने आचरणथी दैत्यो अने दानवोना कुळने पवित्र करी दीधुं छे। तेओ आ मंत्र तथा स्तोत्रनो जप पाठ करे छे। ओमकार स्वरूप भगवान नरसिंह देवने नमस्कार छे। तमे अग्नि वगैरे तेजोना पण तेज छो, तमने नमस्कार छे। हे वज्रनख, हे वज्रदंती, तमे अमारी समक्ष प्रगट थाओ, प्रगट थाओ।
અમારી કર્મ વાસનાઓને ભસ્મ કરી દો. અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. ઓમ સ્વાહા. અમારા અંતઃકરણમાં અભયદાન દેતા પ્રકાશિત થાઓ. ઓમ ક્ષૌમ. હે નાથ, વિશ્વનું કલ્યાણ થાઓ. દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ થાઓ. બધા પ્રાણીઓમાં પરસ્પર સદ્ભાવના થાઓ. બધા જ એકબીજાના હિતનું ચિંતન કરો. અમારું ચિત્ત શુભ માર્ગમાં પ્રવૃત્ત થાઓ અને અમારી બુદ્ધિ નિષ્કામ ભાવે ભગવાન શ્રી હરિમાં પ્રવેશ કરો. હે પ્રભુ, પત્ની, પુત્ર, ઘર, ધન સંપત્તિ, ભાઈ ભાંડુઓમાં અમારી આસક્તિ ન થાઓ. જો થાય તો કેવળ ભગવાનના પ્રેમી ભક્તોમાં જ થાઓ. જે સંયમી મનુષ્ય કેવળ શરીર નિર્વાહને યોગ્ય અન્ન વગેરેથી સંતુષ્ટ રહે છે, તેને જેટલી જલ્દીથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી ઇન્દ્રિય લોલુપ મનુષ્યને થતી નથી. ભગવાનના તે ભક્તોના સંગથી ભગવાનના તીર્થતુલ્ય પવિત્ર ચરિત્રો સાંભળવા મળે છે કે જે તેમની અસાધારણ શક્તિના તેમજ પ્રભાવના સૂચક હોય છે. તેમનું વારંવાર સેવન કરનારાઓના શ્રવણ માર્ગે ભગવાન હૃદયમાં પ્રવેશ કરે છે અને તેમના તમામ પ્રકારના શારીરિક અને માનસિક મળોનો નાશ કરી દે છે. પછી ભલા ભગવાનના તે ભક્તોનો સંગ કરવાનું કોણ નહીં ઈચ્છે? જે મનુષ્યની ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે તેના હૃદયમાં સમસ્ત દેવતાઓ, ધર્મ, જ્ઞાન વગેરે સમસ્ત સદ્ગુણો સહિત નિત્ય નિવાસ કરે છે. પરંતુ જે ભગવાનનો ભક્ત નથી તેનામાં મહાપુરુષોના તે ગુણ આવી જ ક્યાંથી શકે? તે તો જાત જાતના સંકલ્પો કરીને નિરંતર તુચ્છ બાહ્ય વિષયો તરફ જ દોડતો રહે છે. જેમ માછલીઓને જળ અત્યંત પ્રિય હોય છે, તેમના જીવનનો આધાર હોય છે, તેવી જ રીતે સાક્ષાત શ્રી હરિ જ સમસ્ત શરીરધારીઓના પ્રિયતમ આત્મા છે. તેમને ત્યજીને જો કોઈ મહત્વાભિમાની મનુષ્ય ઘરમાં આસક્ત રહે છે તો તે સ્થિતિમાં સ્ત્રી પુરુષોનું મોટાપણું કેવળ આયુષ્યને લીધે જ માનવામાં આવે છે, ગુણોની દ્રષ્ટિએ નહીં. તેથી હે અસુરો, તમે તૃષ્ણા, રાગ, વિષાદ, ક્રોધ, અભિમાન, ઈચ્છા, ભય, દીનતા અને માનસિક સંતાપના મૂળ તથા જન્મ મરણ રૂપી સંસાર ચક્રના વાહક ઘર વગેરેને ત્યજીને ભગવાન નરસિંહજીના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લો. કેતુમાલ દેશમાં લક્ષ્મીજીનું તથા સંવત્સર નામના પ્રજાપતિના પુત્ર પુત્રીઓનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાન કામદેવ રૂપે નિવાસ કરે છે. રાત્રિની અભિમાની દેવતારૂપ તે પુત્રીઓની અને દિવસના અભિમાની દેવતારૂપ તે પુત્રોની સંખ્યા મનુષ્યના 100 વર્ષના આયુષ્યના દિવસો અને રાત્રિઓ જેટલી એટલે કે 36,000 છે અને તેઓ જ તે દેશના અધિપતિ છે. તે પુત્રીઓ પરમ પુરુષ શ્રી નારાયણના શ્રેષ્ઠ અસ્ત્ર સુદર્શન ચક્રના તેજથી ડરી જાય છે. તેથી પ્રત્યેક વર્ષના અંતે તેમના ગર્ભ નાશ પામીને પડી જાય છે. ભગવાન પોતાના સુલલિત ગતિ વિલાસથી, સુશોભિત મધુર મધુર મંદ સ્મિતથી, મનોહર લીલાસભર સુકુમાર નેત્ર કટાક્ષથી, કંઈક ઉપસેલા સુંદર ભવાની રમણીય છટા વડે મુખકમળનું અપાર સૌંદર્ય ઉલેચીને સૌંદર્ય દેવી શ્રી લક્ષ્મીને આનંદિત કરે છે અને પોતે પણ આનંદિત થતા રહે છે. શ્રી લક્ષ્મીજી પરમ સમાધિ યોગ વડે ભગવાનના તે માયામર સ્વરૂપની રાત્રિના સમયે પ્રજાપતિ સંવત્સરની પુત્રીઓ સાથે અને દિવસે તેમના પતિઓ સાથે આરાધના કરે છે તથા તેઓ આ મંત્રનો જપ કરતા રહીને ભગવાનની સ્તુતિ કરે છે. જેઓ ઇન્દ્રિયોના નિયંતા અને તમામ શ્રેષ્ઠ વસ્તુઓના ભંડાર છે, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને સંકલ્પ શક્તિ વગેરે ચિત્તના ધર્મોના અને તેમના વિષયોના અધીશ્વર છે. 11 ઇન્દ્રિયો અને 5 વિષયો એ 16 કળાઓથી યુક્ત છે. વેદોક્ત કર્મો કરવાથી પ્રાપ્ત થાય છે તથા અન્નમય, અમૃતમય અને સર્વમય છે. તે માનસિક, ઇન્દ્રિયિક તેમજ શારીરિક બળ સ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ઓમ હામ હિમ હુ આ બીજ મંત્રો સહિત સર્વ બાજુથી નમસ્કાર છે. હે ભગવાન, તમે ઇન્દ્રિયોના અધીશ્વર છો. સ્ત્રીઓ જાત જાતના આકરા વ્રતો વડે તમારી જ આરાધના કરીને અન્ય લૌકિક પતિઓ પામવા ઈચ્છતી રહે છે, પરંતુ તેઓ તેમના પુત્ર, ધન અને આયુષ્યનું રક્ષણ કરી શકતા નથી, કારણ કે તેઓ પોતે જ તો પરતંત્ર છે. સાચો પતિ, રક્ષક અથવા ઈશ્વર તે જ છે કે જે પોતે સર્વથા નિર્ભય હોય અને અન્ય ભયભીત લોકોનું બધા પ્રકારે રક્ષણ કરી શકે. આવા પતિ એકમાત્ર તમે જ છો. જો એક કરતાં વધુ ઈશ્વર માનવામાં આવે તો તેમને એકબીજા તરફથી ભય થવાની સંભાવના છે. તેથી તમે પોતાની પ્રાપ્તિ કરતાં અધિક અન્ય કોઈ લાભ હોવાનું માનતા નથી. હે ભગવાન, જે સ્ત્રી તમારા ચરણ કમળોનું પૂજન જ ઈચ્છે છે તે અન્ય કશી વસ્તુઓની કામના કરતી નથી. તેની બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. પરંતુ જે સ્ત્રી કોઈ એક કામનાને લઈને તમારી ઉપાસના કરે છે તેને તમે ફક્ત તે જ વસ્તુ આપો છો અને ભોગ સમાપ્ત થઈ જવાથી તે વસ્તુ નષ્ટ થઈ જાય છે, ત્યારે તેના માટે તેણે સંતપ્ત થવું પડે છે. હે આજીત, મને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય સુખના અભિલાષી બ્રહ્મા, રુદ્ર વગેરે સમસ્ત દેવો દાનવો
ઘોર તપસ્યા કરતા રહે છે, પરંતુ તમારા ચરણ કમળોના આશ્રય લેનારા ભક્તો સિવાય અન્ય કોઈ મને પામી શકતું નથી, કારણ કે મારું મન તો કેવળ તમારામાં જ લાગેલું રહે છે. હે અચ્યુત, તમે પોતાના જે વંદનીય કર કમળને ભક્તોના મસ્તક પર મૂકો છો, તેને મારા મસ્તક પર પણ મૂકો. હે વરેણ્ય, તમે મને કેવળ શ્રી લાંછન રૂપે પોતાના વક્ષસ્થળમાં ધારણ કરો છો, તે તમે સર્વસમર્થ છો. તમે પોતાની માયાથી જે લીલાઓ કરો છો, તેમનું રહસ્ય કોણ જાણી શકે છે? રમ્યક વર્ષ ખંડમાં ભગવાને ત્યાંના અધિપતિ મનુને અગાઉના સમયમાં પોતાનું પરમપ્રિય મત્સ્ય સ્વરૂપ બતાવ્યું હતું. મનુજી આ સમયે પણ ભગવાનના તે જ રૂપની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉપાસના કરે છે અને આ મંત્રનો જપ કરતા રહીને સ્તુતિ કરે છે. સત્વપ્રધાન મુખ્ય પ્રાણ, સૂત્રાત્મા તથા મનોબળ, ઇન્દ્રિય બળ અને શરીર બળ, ઓમકાર પદના અર્થ સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ, નટ જે રીતે કઠપુત્રીઓને નચાવે છે, તેવી જ રીતે તમે બ્રાહ્મણ વગેરે નામની દોરીથી સમસ્ત વિશ્વને પોતાને આધીન કરીને નચાવી રહ્યા છો. તેથી તમે જ સૌના પ્રેરક છો. તમને બ્રહ્મા વગેરે લોકપાલો પણ જોઈ શકતા નથી, તો પણ તમે સમસ્ત પ્રાણીઓની અંદર પ્રાણ રૂપે અને બહાર વાયુ રૂપે નિરંતર સંચાર કરતા રહો છો. વેદ જ તમારો મહાન શબ્દ છે. એકવાર ઇન્દ્ર વગેરે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓને પ્રાણ સ્વરૂપ તમારાથી દ્વેષ થયો, ત્યારે તમારા અલગ થઈ જવાથી તેઓ અલગ અલગ અથવા પરસ્પરમાં મળીને પણ મનુષ્ય, પશુ, સ્થાવર જંગમ વગેરે જેટલા શરીર દેખાય છે, તેમાંના કોઈનું પણ ઘણો પ્રયત્ન કરવા છતાંય રક્ષણ કરી શક્યા નહીં. હે અજન્મા પ્રભુ, તમે મારા સહિત સમસ્ત ઔષધિઓ અને વેલીઓના આશ્રયરૂપ આ પૃથ્વીને લઈને મોટા મોટા પ્રચંડ મોજાઓવાળા પ્રલયકાલીન સમુદ્રમાં ભારે ઉત્સાહથી વિહાર કર્યો હતો. તમે સંસારના સમસ્ત પ્રાણી સમુદાયના નિયંતા છો. મારા તમને નમસ્કાર છે. હિરણમય દેશમાં ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને રહે છે. ત્યાંના રહેવાસીઓ સહિત પિતૃરાજ અર્યમાં ભગવાનની તે પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરે છે અને આ મંત્રનો નિરંતર જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે. જેઓ સઘળા સત્વગુણોથી યુક્ત છે, જળમાં વિચરતા રહેવાને કારણે જેમના સ્થાનનું કોઈ નિશ્ચિંતપણું નથી, તથા જેઓ કાળની મર્યાદાને બહાર છે, તે ઓમકાર સ્વરૂપ સર્વાધાર ભગવાન કચ્છપને વારંવાર નમસ્કાર છે. હે ભગવાન, અનેક રૂપોમાં પ્રતીત થતું આ દ્રશ્ય પ્રપંચ જોકે મિથ્યા જ છે, તેથી તેની વાસ્તવમાં કોઈ સંખ્યા નથી, તો પણ માયાથી પ્રકાશિત થનારું આપનું જ રૂપ છે. એવા અનિર્વચનીય સ્વરૂપ તમને મારા નમસ્કાર છે. એકમાત્ર તમે જ જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ, જંગમ, સ્થાવર, દેવતા, ઋષિ, પિતૃ, ભૂત, ઇન્દ્રિય, સ્વર્ગ, આકાશ, પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, દ્વીપ, ગ્રહ, તારા વગેરે વિભિન્ન નામોથી પ્રસિદ્ધ છે. તમે અસંખ્ય નામો, રૂપો અને આકૃતિવાળાઓ છો. કપિલ વગેરે વિદ્વાનોએ તમારામાં 24 તત્વોની સંખ્યાની કલ્પના કરી છે, પરંતુ તત્વજ્ઞાન થવાથી તે તત્વોની પણ નિવૃત્તિ થઈ જાય છે. પછી તેને સર્વત્ર આપ જ દેખાવો છો. સાંખ્ય સિદ્ધાંત સ્વરૂપ તમને મારા નમસ્કાર છે. ઉત્તર કુરુ વર્ષ ખંડમાં ભગવાન યજ્ઞ પુરુષ વરાહનું રૂપ ધારણ કરેલા વિરાજમાન છે. ત્યાંના રહેવાસીઓ સહિત પૃથ્વીદેવી અવિચળ ભક્તિભાવપૂર્વક તેમની ઉપાસના કરે છે અને પરમ ઉત્કૃષ્ટ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે. જેમને તત્વ મંત્રોથી જાણી શકાય છે, જેઓ યજ્ઞ અને ક્રતુ રૂપ છે, તથા મોટા મોટા યજ્ઞો જેમના અંગ છે, તે ઓમકાર સ્વરૂપ શુક્લ કર્મમય ત્રિયુગ મૂર્તિ પુરુષોત્તમ વરાહ ભગવાનને વારંવાર નમસ્કાર છે. જેમ ઋત્વિજો અરણીના લાકડાના ટુકડાઓમાં છુપાયેલા અગ્નિને ઘર્ષણ વડે પ્રગટ કરે છે, તેવી જ રીતે કર્મની આસક્તિ અને કર્મના ફળની કામનાને લીધે છુપાયેલા તમારા રૂપનું દર્શન કરવાની ઈચ્છાથી પરમ પ્રવીણ પંડિતો પોતાના વિવેકયુક્ત મનરૂપી વલોણાથી શરીર અને મનને વલોવી નાખે છે. આ પ્રકારે વલોવવાથી પોતાના સ્વરૂપને પ્રગટ કરનારા તમને નમસ્કાર છે. ચિંતન તથા યમ નિયમો વગેરે યોગના અંગોના સાધનથી જેમની બુદ્ધિ નિશ્ચયાત્મક થઈ ગઈ છે, તે મહાપુરુષો માયાના દ્રવ્ય એટલે કે વિષય, ક્રિયા એટલે કે ઇન્દ્રિય વ્યાપાર, હેતુ એટલે કે ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા, અયન એટલે કે શરીર, ઈશ, કાળ, કર્તા એટલે કે અહંકાર વગેરે કાર્યોને જોઈને તેમના અધિષ્ઠાનમાં રહેનારા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરે છે. તેમને વારંવાર નમસ્કાર છે. જેમ લોઢું જળ હોવા છતાં પણ લોહચુંબકના સાનિધ્ય માત્રથી હાલવા ચાલવા લાગે છે, તેવી જ રીતે જે સર્વસાક્ષીની ઈચ્છા માત્રથી કે જે ઈચ્છા પોતાને માટે નહીં બલકે સમસ્ત પ્રાણીઓ માટેની હોય છે, પ્રકૃતિ પોતાના ગુણો વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતી રહે છે, એવા સમસ્ત ગુણો અને કર્મોના સાક્ષી તમને નમસ્કાર છે.
તમે જગતના કારણભૂત આદિ વરાહ છો. જેમ એક હાથી બીજા હાથીને પછાડે છે, તેવી જ રીતે ગજરાજની જેમ ક્રીડા કરતા તમે યુદ્ધમાં પોતાના પ્રતિદ્વંદી હિરણ્યાક્ષ દૈત્યને કચડી નાખીને મને એટલે કે પૃથ્વીને પોતાની દાઢોની અણી પર રાખીને રસાતલથી પ્રલય સમુદ્રમાંથી બહાર નીકાળી લાવ્યા હતા. એવા સર્વશક્તિમાન પ્રભુ આપને હું નમસ્કાર કરું છું. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પંચમસ્કંધે ભુવનકોશ વર્ણનમ નામાષ્ટાદશોધ્યાય 5મા સ્કંધ અંતર્ગત ભુવનકોશ વર્ણન નામનો 18મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય.